આ માંડાણી વિહાન છે ને એ અદ્ભુત સેલિબ્રિટી છે, જરીક ઇન્સ્ટાગ્રામમાં ચેક તો કરજો આના કેટલા ફોલોઅર્સ છે. આ માંડાણી વિહાન આપણને વ્યસન મુક્તિ વિશે બે શબ્દો કહેવા માંગે છે કે આપણે જે નૃસિંહાના દર્શન કરવા છે એ ભગવાન ક્યાંય એવું નથી કહેતા કે વ્યસન કરો, અને આપણે વ્યસનના રવાડે ચડ્યા છીએ ત્યારે બાળક કાલી ઘેલી ભાષામાં વ્યસનને છોડવાનું અને પેપર કપમાં ચા પીવાનું છોડવાનું ખાસ કરીને અનુબોધન કરવા માંગે છે. જોરદાર તાળીઓના નાદથી આપણે આ બાળકને વધાવીએ. બીડી પીવે બહાદુરીથી અને પછી ઠૂઠાના કરી દે ઘા. કેન્સર ની તમને બીક નથી? વાહ ભાઈ વાહ, જ્ઞાન જાદુ છે એમ સમજી ગુટકા સૌ અહીં ખાય છે. ગલોપે રાખેલા ગુટકાના કારણે મોઢા સિવાય જાય છે. માવો ચોળી મોજથી પછી મૂંગી ભાષા બોલે છે. ચેતી જજો વહાલા વડીલો, કેન્સરના દ્વાર ખોલે છે. તમાકુ ખાય તાનમાં અને પડો ન ખાવે પાનમાં. કેન્સર થાય પછી સારા સારા લોકો આવી જાય છે ભાનમાં. પીવો તમે પ્રેમથી, પેપર કપમાં પીતા નહીં ચા. એમાં આવે છે કેન્સર, એવું લાગશે કેન્સર ના ઘા. તમને જે કેન્સર થી દૂર કરી કરે છે તમારી કેર, એ વ્યક્તિને પડે તમારા માથું દુખવાથી અફેર. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ આપણે વિહાનને. અને આ વિહાન ભવિષ્યમાં બહુ મોટી સેલિબ્રિટી બની અને જેબી એન્ડ કાર્પ વિદ્યા સંકુલનું નામ રોશન કરે.